આ જે છે ને આ પાલકનું છે. પાલકનો છોડવો હતો ને એમાં જો અત્યારે બી આવી ગયા. પાલકનો છોડવો જ્યારે મોટો થાય ને ત્યારે આવો થઈ જાય, એમાં બી આવવા મને. નરેશભાઈ અમારે તડકી વાળે પોરો ખાતા ને, કારણ કે એ માણસ એવા છે કે પરિશ્રમમાં એ વધારે રુચિ ધરાવે છે. તો આ વેલળ છે અને આ એક ક્યારાને ઉપર વેલળ કરેલી છે. દવા કે જે અત્યારે થોડીક નબળી છે ને, તો એની નબળાઈ થોડીક ઓછી થાય અને હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, વેલકમ ટુ ધ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે બધા મજામાં જશે, તો મજામાં જ રહેવાનું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. સમજાય તો ગુડ મોર્નિંગ કરતા બધાને જય સિયારામ કરતા જય સિયારામ. તો અત્યારે એ ખાવામાં બીજી છે એટલે એ બોલતો નથી. આપણે એક નાની વાટલી માટે દવા લાવ્યા હતા, તેને પાવાની છે. આ દવા કે જે અત્યારે થોડીક નબળી છે ને, તો એની નબળાઈ થોડીક ઓછી થાય અને થોડુંક તંદુરસ્ત થઈ જાય, એના માટે દવા લાવ્યા હતા. તો આપણે પાઈએ ને હવે કેમ પાવું એ આપણે વિચાર કરવાનો છે, કારણ કે હજી તો નાની છે, 10-15 દિવસની થઈ છે. ઓકે, ગુડ મોર્નિંગ. હે રોકડા, રામ રામ કર દે, રામ રામ કર દે, રામ રામ કર દે, હે રામ 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 કર દે, અલાજ કર દે. ઇજ્જત કાઢે એમ છો. આમ છે ને રામ રામ કલાય કઈ રામ રામ. હા તો એમ ઓલા પગે આ પગે કઈ આ પગે ઓ પગ પગ એ તો વિડીયોમાં ચાલુ છે ને એટલે નહીં કરે, નકર તો કરે. આપણે રહ્યા નાના ટબુકલા તો આપણે દવા પાવાની છે. પીવી તારે આલે પીજે, એમ તો પીએ નહીં એટલે આને પાવા માટે બહુ મહેનત જોઈએ છે ને. થોડીક નબળી છે એટલા માટે આને દવા પાવાનું કીધેલું છે, જેનાથી થોડીક થઈ જાય મજબૂત. તો મસ્ત મજાનું આપણે અત્યારે પાણી ચાલુ કરી દીધું દૂધી માનેમાં. આપણે શાકભાજીમાં તો આ વેલળ છે અને આ એક ક્યારાને ઉપર વેલળ કરેલી છે. મસ્ત મજાના દૂધી આ જે છે ને આ પાલકનું છે. પાલકનો છોડવો હતો ને એમાં જો અત્યારે બી આવી ગયા. પાલકનો છોડવો જ્યારે મોટો થાય ને ત્યારે આવો થઈ જાય, એમાં બી આવવા મને. દેખાય જો પાલકના પાંદડા, પણ પછી ગવડો છે, પછી એના બી જે તમે ઘણી વાર પાલક સોંપવા માટે લઈ આવો, એના બી કઈ રીતના થાય, તો બી જો આવી રીતના એનો છોડવો મોટો થઈ જાય, આવી રીતના એમાં બી આવવા માંડે. પાલકના છોડવો તો એ તમે જોયો હોય, પણ પાલકના બી કઈ રીતના થાય ને એ નહીં જોયા હોય. આમ પછી આમ લાગે ને, તમને લાગે આ ખડનો છોડવો છે ગમે, તો એવી રીતે બધામાં બી જ્યારે થોડુંક એને ગવટો થઈ જાય પછી એમાં બી આવવાનું ચાલુ થઈ જાય. હવે તો ઉનાળાની છે ને પાણીની જરૂર શાકભાજીને બહુ બધી પડે. અહીંયા અત્યારે આપણે ગવાર છે, તો ગવારને બી પાણીની બહુ જરૂર પડે. ને આ બધી આપણે ધાણાની ક્યારો કરેલો છે જો. આમ છે નારિયેળ નીચે હોય ને એટલે થાય, બાકી આવી રીતના તડકામાં તો એ ન થાય. બધું સુકાવા લાગ્યું હવે. નારિયેળ પણ મસ્ત આવી ગયો તો નીચે દેખાય. આવ નીચે નારિયેળી છે, તો એ નારિયેળ આવવાનું ચાલુ થઈ ગયું.
હાથે લઈને એમને પી લે. અહીંયા બી છે, અહીંયા તો ઘણા બધા આવ્યા, 6-7 આવ્યા અને આમાં 4 જ આવ્યા છે. નરેશભાઈ અમારે તડકી વાળા પોરો ખાતા ને, કારણ કે એ માણસ એવા છે કે પરિશ્રમમાં એ વધારે રુચિ ધરાવે છે. આ તડકો હતો ઉનાળો હતો કે બેઠા નહોતા, બપોરે અહીંયા લાઇટ કાપી નાખી, કારણ કે માણસો એને એમ નહોતું જોવાતું કે આ બધા આરામ કરે. કેમ કાઢ ને ખાઈ લગાડવાનું એમ નહીં, લગાવવાનું કહેતા ને ઓલું લગાડવાનું. વાટો લે મકાઈ નું ઓલું ભરી આવ્યો, હવે ખડવાટ વાવે છે. હે રોકેડા તો આને મસ્ત નવરાઈને અમે તૈયાર કરી દીધો તો. રામ કરી દે. અયો યો યો અયો યો 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 યો. મજાનો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે, ગાય ભેંસોને બધાને અંદર લેવાનો સમય થઈ ગયો છે, અને આપણે રોકીભાઈ એની રીતે આમ નીકળી ગયા. તો એને લેવા જાય, કારણ કે આજુબાજુના કૂતરા છે ને એ બધા આને હેરાન કરે, આ બહુ બાંધી ન આવે એટલે હેરાન કરે, એટલે આને ધ્યાન રાખવું પડે. તો મસ્ત આપણે પાણી વાળતા હતા, પણ પાણીમાં એવું છે કે છેક સુધી પાણી નથી પૂગતું, અહીંયા સુધી પાણી પૂગ્યું અને પાણી ઉપાડી લીધું, કારણ કે અહીંયા પાછળ એટલું બધું પાણી કંઈ છે નહીં. તો જોવો દાય દેખાય રોકી ઉભો રે, જેટલો થોડો ને એટલો આગળ ઉભો રે લે, તારી ફ્રી થાય ઉભો રે, ત્યાં જ જવાનો. તો મસ્ત જાય, સાંજનો સમય થઈ ગયો અને ભાઈ આપણને થોડી ઠકવાડી દીધા. પેલા હાલ હવે 6:30 કયું ન રખડે પણ